વડોદરાના માજલપુરમાં આગની ઘટના બની। માજલપુર સ્થિત એસઆરપીના સ્ટોરમાં આગ લાગી। સ્ટોર એરિયામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। આખો સ્ટોર એરિયા બળીને ખાખ થઈ ગયો। સ્ટોરમાં કાપડ મટીરીયલ અને પ્લાય હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફાયરની 6 થી 7 ગાડી આગ બુઝાવવા માટે કામે લાગી। ટેન્ટ, ખુરશી, ફર્નિચર સહિતનો તમામ સામાન આગમાં ભસ્મીભૂત થઈ ગયો। આગમાં ગાયકવાડી સમયનું આખું સ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું। तो બે अलग अलग तस्वीरों आपने बतावी રહ્યા છે। પહેલી તસવીરમાં જ્યારે આગ લાગી ત્યારે તમે જોઈ શકો છો કે કેટલી વિકરાળ થઈ ગઈ હતી। ગાયકવાડી સમયનો જે સ્ટોર છે એ બળીને ખાખ થઈ ગયો હતો। વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલો છે આ સ્ટોર। બધું કાપડ મટીરીયલ અંદર વધારે છે અને પ્લાય વધારે છે, એટલે એના કારણે કામગીરી અત્યારે આપણી ચાલુ જ છે। ફ્લેમ જે પ્રકારે શરૂઆતમાં આવ્યા અને જે પ્રમાણેની ફ્લેમનું જે સ્વરૂપ હતું તેને ધ્યાને રાખીને અમે વધુ ગાડીઓ મદદ માટે બોલાવી લીધી હતી। અત્યારે સ્થળ ઉપર 7 થી 8 ફાયર ફાઈટરો કામ કરી રહ્યા છે। આગ ટોટલ કંટ્રોલમાં છે, કોઈ કેઝ્યુઅલિટી નથી। આ ટોટલ સ્ટ્રક્ચર વુડન સ્ટ્રક્ચર ગાયકવાડ સ્ટેટ વખતનું હતું। અમદાવાદમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન। દાદાની બુલડોઝર કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખાણી છે। અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ। તેમણે કહ્યું છે હિંમતને તોડવા માટે એમના મકાન પર બુલડોઝર ફેરવાય એ જરૂરી છે। વિરોધ પક્ષે જ અસામાજિક તત્વોને ઉછેર્યા અને દૂધ પાવ્યા। અસામાજિક તત્વોની હિંમત એ તૂટવી જોઈએ। આજે ખુલ્લે આમ સરે આમ દાદાગીરી ગુંડાગીરી કરે એની હિંમતને તોડવા માટે એના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે અને એને જ કારણે આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે। એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે કડક પગલાં લઈ રહી છે એ યોગ્ય લઈ રહી છે। કતારમાં વધુ એક ભારતીયને ખોટી રીતે કેદ કરવામાં આવ્યો। વડોદરાનો યુવાન અમિત ગુપ્તા કતારના દોહામાં ફસાતા પરિવાર ચિંતિત બન્યો છે। દોહામાં ટેક મહિન્દ્રા આઈટી કંપનીમાં ફરજ બજાવતો હતો અમિત ગુપ્તા। કતારની સ્ટેટ સિક્યુરિટી દ્વારા અમિત ગુપ્તાને છેલ્લા 3 મહિનાથી ખોટી રીતે કેદ કરવામાં આવ્યો। અમિત ગુપ્તા સામે પોલીસ કેસ દાખલ કર્યા વગર જ કેદ રાખવામાં આવ્યો। પરિવારને પણ મળવા નથી દેતા ત્યારે અમિતના માતા પિતાએ પુત્ર હિમખેમ પાછો ફરે તેવી સરકાર પાસે માંગ કરી। અમિતની પત્નીએ પીએમઓમાં પણ પત્ર લખી અને મદદ માંગી છે। ઉપરાંત આનંદ મહિન્દ્રાને પણ ઈમેલ તેમજ પત્ર મોકલી મદદ માંગવામાં આવી। हमारी तो हर वेडनेसडे इवनिंग में बात होती है 5 मिनट फोन करवाते हैं, वो टाइमर लगा के और 5 मिनट बात कराते हैं बस। उसमें भी हम कुछ ज़्यादा बात नहीं कर सकते क्योंकि वो लिटरली रोता ही रहता है हमारे सामने, तो हमको उसको समझाते ही रहते हैं कि पेशेंस रख, हम कर रहे हैं ट्राई, बस इतना ही बोलते हैं। अब ये तो प्रॉब्लम है, मतलब कि वो उनका कहना है कि भाई कुछ आप लोग कॉन्ट्रैक्ट लेते हो उसमें कुछ गड़बड़ करते हो, मैनिपुलेट करते हो। आप मैनिपुलेट करते हो तो बट कॉन्ट्रैक्ट लेते हो आपको तो उसमें कॉन्ट्रैक्ट तो कंपनी के नाम से आता है। अमित गुप्ता तो लेता नहीं कॉन्ट्रैक्ट, वो तो एज ए वर्क वो है, काम करने वाला है। तो उनको कंपनी से ही पूछना चाहिए भाई कुछ गड़बड़ हुआ है तो कंपनी को बताना चाहिए कि भाई आपके आप लोगों ने ये किया है या आपकी कंपनी ने ये किया है। कंपनी को डायरेक्ट उसको उठा के लेके गए। તાપીના વ્યારામાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાત કુલદીપ રાણા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। તાલીમ કાર્યક્રમમાં 40 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું। પ્રવર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અને પ્રાકૃતિક ખેતી માટેના જરૂરી આયામો વિશે ખેડૂતોએ જાણકારી મેળવી, સાથે જ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે કટિબદ્ધતા દર્શાવી। વ્યારા કૃષિ કેન્દ્ર ની અંદર ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિશે જે તાલીમ રાખવામાં આવી છે અને એમાં અમે સામેલ થયા છે અને તેમાં ઘણું બધું પ્રાકૃતિક ખેતી વિશે ઘણું બધું અમને જાણવાનું મળ્યું। એમાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને એમનો સ્ત્રોત ક્યાં છે તે વિશે અમે શીખ્યા। આ કેન્દ્ર ખાતે આઉટસ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ થ્રુ કેવીકેસ પ્રોજેક્ટ અંતર્ગત 2 દિવસીય તાલીમનું આયોજન અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉક્ટર જેડ.પી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું। આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વગરની ખેતી કરે, પ્રાકૃતિક ખેતી કરે અને એના અંદર જે મુખ્ય સિદ્ધાંતો